અત્યારે ગુડ મોર્નિંગ ને રામ રામ ડાયરા ને મોંઘા માયલું અને ઇંગ્લિશ વાળું વેલકમ છે તમારું બધાયનું આપણા નવા વ્લોગ વિડીયોની માલપા. એવું જ હોય ને, એવું જ હોય, કેમ કે વેલકમ શબ્દ હી ભાઈ ઇંગ્લિશ વાળો છે ને મોંઘા માયલો છે. ખાલી સ્વાગત કર્યું તો એ હાવ સસ્તું સ્વાગત કહેવાય, પણ વેલકમ વાળું સ્વાગત કર્યું ને એ મોંઘા માયલું સ્વાગત કહેવાય. તો તમને બધાને એમ થતું છે કે આ મોંઘા માયલા વાઘા ધારણ કરી અને ગાડીમાં બેસીને અત્યારે કઈ બાજુ, તો અત્યારે તમારો ભાઈ જઈ રહ્યો છે સનાળા ગામમાં. જઈ રહ્યો નથી, આમ તો પૂગી જ ગયો હું સનાળા ગામમાં, પણ તમારા ભાઈની વેલ્યુ કેવડી છે આ ગામની માલપા ખબર છે. એના સ્વાગત હાટું થઈને આ ગામમાં તમે જુઓ આવડા મોટા પંખા ફિટ કરી દેવામાં આવ્યા છે. દેખાય છે નથી દેખાતા? ઝૂમ કરી નાખી, જોયા ને કેવડા પંખા ફિટ કરી દીધા છે. પણ તમારો ભાઈ છે ને ભાઈ, હમણાં શિયાળાની શરૂઆત થઈ રહી છે એટલે એને કહી દીધું ભાઈ પંખાની જરૂર નથી, તમે પંખાને બંધ રાખો. પણ એ ગામવાળા તોય ન સમજ્યા. 2 પંખા હતા ને એટલે પછી મેં કીધું તો ખાલી 1 પંખો ચાલુ રાખો માપે. તો જો ઓલક્યોરનો 1 પંખો હળવું ફરે છે, બાકી 1 પંખો તો આપણે છે ને આવ બંધ જ કરાવી દીધું છે. આવી તો તમારા ભાઈની વેલ્યુ છે ભાઈ ગામમાં. અને હવે તમારો ભાઈ છે ને ઓફિશિયલી રીતે સનાળા ગામની માલિપા એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. અને હનાળા વાળા કે તમે અમારા ગામમાં આવો અને અમે તમારું પગ ધોઈને સન્માન ન કરવી તો પૂરું થઈ જાય ને, એની માટે એ લોકોએ વ્યવસ્થા કરી વાળી છે. જોઈ લ્યો, ગામની માલપા એન્ટર થતા તે આવી મસ્ત મજાની નદી હતી ને, એનું પાણી મૂકી દીધું વહેતું. એ કે તમારા અને તમારી લક્ઝરિયસ લેમ્બોર્ગિનીના બેયના પગ ધોઈ નાખવાના થાય છે. તો આવું કંઈક હનાળા ગામમાં આપણું સ્વાગત થઈ ગયું છે. પણ જો ઓલા ભાઈ બેઠા ના છે. આ શિયાળાનું નવાય આ ધંધી ના કરાય, કોઈ વાંધો નહીં, માતાજી ઉડાઈને સુખી રાખે ભલે નાતા. અને આપણે છે ને અત્યારે જવાનું છે આપણા પરમ મિત્ર એવા નિતેશભાઈના કારખાને, કેમ કે અત્યારે છે ને ચાલી રહી છે માંડવી ઉપાડવાની સિઝન. તો એની માટેની રાંપુ આપણે જસદણથી મંગાવી હતી. તો આપણી રાંપુ હતી ને એ રીતે નિતેશભાઈ અત્યારે મંગાવી હતી. તો એ હનાળા લઈને આવતા રહ્યા હતા, એ લેવા હાટું અત્યારે આપણે જઈ રહ્યા છીએ. અને અહીંયા જુઓ ચેક પોઈન્ટ આવી ગયું છે. ભાઈ ને અત્યારે આપણે પૂગી ગયા હવે આપણા પરમ મિત્ર એવા નિતેશભાઈ ને ત્યાં, અને અહીંયા આપણી સેવા ચાલુ થઈ ગઈ છે. જોઈ લો, હમણાં આવતા ત્યારે તમને દેખાડ્યું આપણું ઊંચું માન ને. અત્યારે તમે જુઓ, જોયું સોડા આવી ગઈ તરત, કોથળી વાળી. ઓલી નથી હો, સોડા સસ્તા પૈસા. ઓલી કોથળી લીંબુ શરબત છે, કોથળી એટલે ઓલું નહીં. હું વધે એવું નથી ને મારે, ના મારે એ તું પી જશે. મજા આવી છે શિયાળાનું ઠંડુ બહુ ન પીવાય, લઈ લેવી હાલો. આપણું માન એવડું છે ભાઈ. તો એ જે મારા કલ્પેશભાઈ ભાણિયાભાઈ નથી, મારે મોટું બેસીએ, પણ ભાણિયાભાઈ છે ને વાડિયા હમણાં નીંદવાનું કપા વીણવાનું માંડવાનું કામ ચાલુ હોય ને મિત્રના ઓલે સોડા પી અને મેન જે કામ હાટું આવ્યા હતા ને એ કામ કરી વાળ્યું છે. આપણે રાંપુ હતી ને એને માલપા ગોઠવી વાળી છે. હવે મિત્ર પાસેથી રજા લેવાનો ટાઈમ થઈ ગયો છે ત્યારે છે ને કંઈ આસપાસ નીકળવું પડે. ઘોડાવાળી મેં તો પડી છે જોવા જતો. મિત્ર હજી કંઈક નવીન બતાવે છે, જોતા જ આવી કંઈક. ના એ રહેવા દે ને, ઘોડાવાળું પડ્યું છે. કોક આવશે તો હું મિની ટ્રેક્ટરની બ્લેડું મિત્ર પાસે મળી જશે. કોઈને આવું કંઈ જોતું હોય તો આવી આપે મળી જશે. શનિયાળ મિની ટ્રેક્ટરમાં શનિયાળ બેમાં હાલે ને એમાં હાલ છે. અને આ રીતની 2 બાજુ છેડે ઘોડાવાળી જોતી હોય એ કેટલા ઇંચની છે? એ 5 ફૂટની છે. તો સીધી રાંપ ઘોડાવાળી જોતી હોય ને તો એ મિત્ર પાસે મળી જાય. સીધી રાંપ જોતી હશે તો મારી પાસે મળી જશે અને મિત્ર પાસે મળી જાય, અને 2 ઘોડાવાળી મળી જાય. તો હવે છે ને મિત્રને બાય બોલવી અને આપણે નીકળી આવી, કેમ કે ત્યાં છે ને કસ્ટમર આવી અને વાટે ઊભા છે. ટ્રેક્ટરની રાંપુ લેવા જતો ને ત્યાંથી આવી અને રાંપુ દુકાને ઉતારી અને સીધો અત્યારે ભૂલી ગયો હું પહેલે બપોરો કરવા, કેમ કે બપોરાનો ટાઈમ થઈ ગયો છે. બપોરામાં શું છે આવશે કઠોળ. આપણે હોસ્ટેલમાં ભણતા હોય કેમ એક દિવસ સ્પેશિયલ કઠોળનો હોય, આપણે ત્યાં કરી છે ને કઠોળનો વારો છે. કઠોળમાં છે મસ્ત મજાના મગ, આખા મગનું શાક છે. અને અરે છે બાજરાના બઢા, આ છે દેશી ગોળ,
મરસા છે અને આની મારી પાસે પૂર્યું મસ્ત મજાની. આવી જ આપણે બપોરે કરવાનું હોય ને છાશ આપણે મૂકી લીધી કેમ કે છાશ છે એ આ ભાવો નથી કાલનો છે ખાવાની ખાતી બપોર પછીના મસ્ત મજાના ગરમા ગરમ મસાલાવાળા ચા પાણી પીશ અને હાથમાં તગારું અને બીજું શું છે પાવડો છે. આ બે હથિયાર લઈ અને હવે આપણે થોડુંક કામ કરવા માટે તૈયાર થઈ ગયા. હવે કામમાં એવું છે કે આ ઘાણું છે ને એમાં આપણો આ હળદ વિભાગ લ્યો એમાં હળદની હેઠ થોડી ફોતરી આવતી હોય છે. તો એ ફોતરી રહીને એને આપણે પહેલાં ભરીને નાખવાની છે બારી. તો જો આ ફોતરીનો જે ઢગલો દેખાય ને એ મોટો ઢગલો દેખાય એ ઢગલો રહ્યો ને એ આખો આપણે ભરી અને બહાર નાખવાનો છે. અને એ પછી છે ને આની હાથે તમને કેટલાય બધા ઝાળિયા દેખાતા છે. આ ઓલા પલપો ઓલિયા કહેવાય ને સ્પાઈડરમેન એ લોકોના મકાન રહેણા એ બધું રહ્યું ને એ બધું પછી કમ્પ્લીટ કરવાનું છે. કેમ કે છેલ્લે આપણે સિઝન પૂરી કરીને મૂકવું હોય ને એમને બધું પીડ્યું છે તો એ બધું આપણે છે ને કમ્પ્લીટ કરવાનું છે. એ 1 ક્વોલિટીની માલિકા. અને અહીંયા જે આપણે ઓલું બોઇલર બળી ગયેલું પીડ્યું હતું ને એ આખું કમ્પ્લીટ કરવાનું છે. તો એને છે ને કાલ ખોલ્યું હતું યાર સાફ સફાઈ કરી અને એ કાંઈ માલપા મૂક્યું છે કેમ કે એને જવા દેવાનું છે રિપેરિંગ કરવા માટે અમદાવાદ. બાકી આ વાયરિંગ બધું કમ્પ્લીટ કરવાનું છે અને આ બધું સાફ કરી અને થાય ને એટલો કલરને એવું બધું કરવાનું છે. બોઇલરને છે ને કમ્પ્લીટ કહીને કાટને એવું જે કાંઈ હતું ને એ કાઢીને આમાં મૂકી દીધું છે એ કામમાં કલર કરીને. હા હે ને આખું ખોલીને નવું જ બનાવવાનું છે. કલર એ નવો કરી નાખ્યો છે વાયરિંગને બધું નવું કરવાનું છે એટલે કમ્પ્લીટ કરીને રાખ્યું છે. તો હાલો હવે છે ને આપણા હથિયાર કપડાં પીડ્યા છે તો થોડીક નનકી બાપાજીથી બોલાવી એટલે શું છે કે સિઝન આવે ને ત્યાં સુધીમાં આપણે કમ્પ્લીટ બધી સાફ સફાઈ થઈ જાય.
फाइनली गाइज आज का हमारा हलर विभाग की सफाई का जो टारगेट था ना वो ऑलमोस्ट हो गया है ख़त्म। अभी थोड़ा सा कचरा रह गया है, थोड़ा सा यहाँ पे है और थोड़ा सा हलर के नीचे है, बस इतना ही कचरा रह गया है। बाकी तो जितना कचरा था ना उसको तगारा, वो जो कपड़ा था उसमें भर के बाहर फेंक दिया है। और यहाँ पे जो मकड़ी के जाले थे इस साइड और वो वाली साइड, वो सब जगह से जाले भी निकाल दिए हैं और अच्छे से सफाई हो गई है। अब थोड़ी सी सफाई रह गई है, लेकिन कल जब हम कंप्लीट सफाई करेंगे ना तो ये वाला जो भाग है ना वो भी आज ऑलमोस्ट रेडी हो गया है। यहाँ पे पहले है ना बड़ा सा ढेर था मिट्टी और जो मूंगफली के छिलके होते हैं उनका, तो वो सब निकाल के बाहर डाल दिया है। और अब सूरज दादा भी ढल गए है, तो आज का जो सफाई का कार्यक्रम है इसको करते हैं यहाँ पे ख़त्म। तो चलिए सूरज दादा भी ऑलमोस्ट टल गए हैं, तो शाम का टाइम है तो दुकान बढ़ाने का टाइम हो गया है। तो अभी हाथ पे धोना है और कपड़े भी, और ये हमारा जो बॉयलर था मिनी ऑयल मिल को चलाने के लिए, हीट देने के लिए, तो उसको भी रिपेयरिंग के लिए अहमदाबाद भेजना है। तो उसको भी देखिए मस्त, इसके ऊपर जो जंग वगैरह लगी थी ना वो सब निकाल के कलर करके इसमें रखा है, इसको भी अहमदाबाद भेजना है रिपेयरिंग के लिए। तो चलिए अभी दिया बत्ती जलाने का जो है वो तैयारी करते हैं, क्योंकि अभी कितने बज गए हैं, 6:12, 6:15 बज गए हैं। चलिए अभी हाथ पैर धो के कपड़े बदल के फ्रेश होके दुकानें बढ़ा ली है और दिया और अगरबत्ती भी जला लिया है। और अभी सारी दुकानों पे शटर गिरा के ताले लगा दिए हैं और टाइम हो गया है अपने घर पे जाने का। तो अपना सारा सामान रखते हैं अपनी गाड़ी के अंदर और अभी निकलते हैं गाड़ी लेके।